તો હલો દોસ્તો, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ. તો આઈ હોપ બધા મજામાં હશો. અમારા આ ભાઈ છે ને બધું સાઈડમાં કરીને જય શ્રી રામ, હર હર મહાદેવ. હા, સંભળાય નહીં. આ બધું દેખાય નહીં મને તો કાંઈ. અને ગાલે શું થી તારા? કઈ બાજુ કઈ બતા તો દેખાતું નહીં મને તો હજી. બતા આંગળી કરીને બતા તો ક્યાં કઈડ્યો છે? એ બાજુ કઈડ્યો છો? અને આ બધું શું ખાલી કરીને બેઠો તું? અને અહીંયા બે જણા, એક કાપે છે ફુલાવર અને એક કાપે છે આમળા. તો જતો જતો કે આમળાનો જ્યુસ પી લઈએ, જેટલો પીવાય એટલો. ક્યાં? હું તો ક્યાં જવાનો નહીં. મેં એવું કીધું જતા આમળા જતા જતા આપણે જ્યુસ પી લઈએ એમ. કોઈ આમળા જવાના છે, આપણે નથી જવાના. પોપટ પોપટ હા, તો તું આવજે બરાબર. આમળા જાય એટલે તું જોડે આવજે. તો હેલો દોસ્તો, બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાના ચિડિયાઘરમાં અને રોશની ફેમિલી બ્લોગમાં. હું બનાવું છું શાક અને આ છે આમળા. શાક નહીં બનાવતી તું, શાક સમારે છે. હા, સુધારું છું, સમારું છું, કટિંગ કરી છું. બીજું ભાઈ તો છે હું છે ને કપડાં ઉકળી નાખી. તો હું એકલી કઈ બોર ના થઈ જાઉં કપડાં ઉકાવવામાં, એટલે મારી જોડે એક ઉપર બેઠું છું. માસી જશે વાદરું જોઈને પાછા ના આવે. તારી વાત છે. આ બાજુ બેઠું છું ખૂણામાં. આપણું છે ને પેલા આમાં તું વાયા, પછી આ બાજુ બેઠું. અત્યારે દરવાજો આખી દે બેઠા કમળા અંદર આવશે. બધા તો ભાગી ના જાય, પણ મેં તો મને તો ઉકવા જ આપણે એને છંછેડીને જાય, આપણને છંછેડવા નહીં. એ બેઠું બેઠું ટકા ટકા જોઈ લીધું. હું કપડાં ઉકાળતી તો ઉપર વાંદરો હતો ને કપડાં સુકાવા જતી હતી. વાંદરો એના જોવો ને આઈરે વાંદરાને જોવા. કેમ તે વાંદરો જોયો નહીં? હું તો જોયેલો જ છે. તો મેં તો જોયેલો જ છે. પછી વાંદરાએ શું કીધું તને? શું ના કીધું? કોક બોલતો નતો રે? ના ભાઈ ના, દાંત બતાવી નથી. ત્યારે તે બતાવી તને કરે જેવો તું, પણ તારે ચી કરે જેવો તો એને ખબર પડે કે આ તો આપણા વાળા જ છે એમ. તો આપણે પૂર્વજ જ કહેવાય બધા. આ વાત સાચી છે. તો ભાઈ બોલો. આપણે એને હેરાન ના કરે તે આપણા નહીં, આપણે એને છેડવા જાય તો ભાઈ આપણાને મારવા આવવાનું જ છે પાછું. આપણું કરે ને એનું કામ કરે જાય, આપણે આપણું કામ કરે જવાનું. હમણાં મિત્તલ આંટી હતો તો દોડતા એ તો હમણાં જસી ને એ હમણાં જસી બૂમો પાડવાના છે. ગીતેશભાઈ વાંદરો આવ્યો છે, કાઢજો. અત્યારે કયા માસી ગયા? ચોથા માળેથી જાઓ. જોજો કે આ બાજુ છે તો આ બાજુ કસ, આ બાજુ તો તો બોલો બધા. હવે શાક બનાવીએ, શાક બનાવીએ. અને મમ્મી આંબળા સમારી રહી છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. હેલો ભાઈઓ અને બહેનો બધાને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ અને જય માતાજી. સ્વાગત છે તમારું બધાને અમારા ચિડિયાઘરમાં અને અમારા ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. તો ભાઈ જો તમે બધું કામ ના વાંધોવાળું દિયાબત્તી હજી આનંદનો ગરમ બાકી છે, પણ આ ઓબળો ચારનો આવ્યો હતો. 4-5 દિવસથી ઓબળો આવ્યો હતો. તે જોડી લાવી છે મેથી એરિયા. તો 3 જુડી લાવ્યા હતા. એક વાજે પછી હજી આ 2 જુડી બાકી છે મેથી. અને પાછું કે આ ઓબળો કરો બા, ત્યાં ઓબળો લઈને બેઠો છે. ઓબળો પતી જાય ને જો ઓબળોને ડાઘા પડવા માંડ્યા, એટલે ઓબળો પતી જાય એટલે પછી મેથીનો વારો. એટલે આજ તો આખો દાડો હાથ છે મેથીનો પોદો ચૂંટવાનો. કેમ જોઈ જોઈ લેજો મમ્મી, એટલે પાછો જોઈ જોઈ લેવાનો પોદો. સમાર દો તને શાકેડો વઘાર તો ફટાફટ ભાઈ રીલ બનાવી છે. આપણે ઘરે જોઈએ છે આ ભજીયા ભજીયા મેથીના એ ખાવા. તો ના જ જોવાનું તારે તો મૂકી દે, કાપી જ દે, કપાઈ જાય. તમે તો જોયું નથી એટલે તમે ખાતો તો ખાતી નતા. અત્યારે 10 વર્ષથી તો નથી, 10-15 વર્ષથી તો નહીં જ ખાતા. 10 વર્ષ તો ખરા. મહેસાણા થઈ ગયા 6 વર્ષ અહીંયા થઈ ગયા. આ 7મું હેડી એટલે મહેસાણા તો અહીંયા 7મું આ પક્ષ 7મું પક્ષ અને 8મું બેસ. મહેસાણા હતો એટલે ખબર પડી એટલે વસ્તુ બંધ કર્યું ને ગામડી રહેતો ખાધી કર્યું તું ક્યાં. અને કાલે લગામમાં તો ઔષધ ખાવશો જ ને. હવે ભાર્યાનું ઝેર સબ એ જ ને. ક્યાં હા તાર શું કહે છે? આવી જા
તો આવી જાય ને ડાટા આવી જાય હા ઓકે ઓકે શું છે ચમ તો આમ આગળ પાછળ ફળો છો શાકની રાહ જોઈ રહ્યો ભૂખ લાગી છે જોરદાર ભૂખ લાગી છે શાક રોટલી ખાવું છે તો આ ભાઈને આજે હવાર હવાર છે પાછું ભૂખ લાગી છે શાક રોટલી ખાવી છે એટલે તાત્કાલિક ધોરણે અહીંયા ફટાફટ રીલ બનાવતો બનાવતો અમારે અધૂરું મૂકીને શાક વઘાર દેવું પડ્યું છે થઈ ગયું બાકી છે ત્યાં થઈ જવાય બસ હવે ખાલી થોડો રસો એક વિડીયો ઉતરી જાય એટલે થઈ જશે હો પછી રોટલી ઓકે ચાલશે ને ચાલશે નહીં ચાલે હાલ હાલ જ જોઈએ હા તો બેટા થઈ જવાય 5 મિનિટ પછી તમે ફટફટ ઉગાડો રોટલી કરીને ખવડાવી દો લઈ લો પછી ચલો તને રીલ ઉતારી દઈએ ચલો જા. લગ્ન કરો તો હજી પૂરો થયો ને અહીં એમનો અને બધું છે પેલો બિચારા છોકરો બીમાર છે તો એને અંદર બેહાર દીધો છે એ આખું ખાશે તમારા જો ડોમ છે બધા બહાર કાઢી દીધા છે બપોરે ચલો 3 તો નહીં વાગ્યા પણ 2:30 વાગ્યા કારણ ઘડિયાળ મારી બંધ છે અને પેલું ઉપર પડે નહીં હોય ને કે જીઓ જાણે બંને જાણે એ, તું જો અંદર જાય છે તારે શું જોવું છે તારે શું જોવાનું છે હા આપું પણ આ ખાશે તો આપું ના પડે હાઇડ્રોલિક છે એટલે ના પડે બધા ડોમચા કાઢી દીધા છે લગ્નને એના કમન હવે ઠેકાણે પાડું છું બેગ ભરે છે બધાના જબ્બા આગા પાછા જ થાય જવાનું છે ના ભાઈ ના શું કરવાનું તો અને અહીંયા આ જ્યાં સુધી મિશન પૂરું નહીં થાય મિશન મેથી મિશન મેથી પૂરી નહીં થાય ને તો સુધી આજ સંતોષ આજે આજ આખો દાડો છે. હજી તો 2 જુદે પતિ ને હજી એક આખી છે જો ત્યાર જો એટલે શું કહેવાય વિડીયો તો બાકી છે હજી ઉતારવાના બપોરે સવારે 2 ઉતારે ને હજી બીજા બાકી છે એ પેલો ઉપડ્યો અંદર ના જ્યો તું અંદર ના જ્યો કેમ એટલે હું અંદર શું કરવાનું છે તારા જો ધીમા ધીમા છટકા છે અંદર જવા માટે ફોન કે તું બહાર આવી જા હવે હું કે ભાઈ હા કે લાવો મૂકી દે એટલું ખાલી પહેલે પૂરવાનું ના ના થશે એ તારા પર પડશે બેટા બીજું કોઈ નહીં એને જોવા જવું છે તો જા તું લે જા જા જોવા જવું જા વાગી આય આ વાગી એ નહીં વાગ્યું બીજું વાગ્યું છે બિચારો માંડ માંડ જોવા જતો એમાં એની મા વળી એ ઊંઘી જા અત્યારે કશું ના ના. બેઠો નહીં જો ખુશ ઊંઘી જા આવતા રહો બાર તારા રાતે બહુ જવાનું એવું ના કહે તો ઊંઘી જાય હવે તો જે બંધ મારે કરે પહેરવાનું જ તારે ચલો બધા કહેતા હતા ને પહેરવાનું blazer. કોણ કહેતો હતો એ જેન્ટ્સો બધા blazer પહેરશે. હા તો બહાર રાખો પેલું આ બ્લેઝર તમે પહેરી દેજો અને આ જે તમને થાય પણ આ ના થાય મને મળતા મોટું જ થાય મારા વર્ષ મોટું જ થાય હા, એમના વાળું થાય. હા મારે જવું છે બહાર ઓકે કોણ છે બ્લેક સારું એના બધા ઊંચા પડશે બધું jeans ઉપર ઓકે પહેરવાનું. સારું ઓહો ઊભો હુવો ઓકે ઓકે હા, રવા નીકળી જાય. તોડી નાખ્યું ખેંચવાનો નહીં પહેલાં એનો ગોળ ગોળ ફેરવવાનો તો એ ભાઈ આ છે ને હવે એવું કહેવાય કે મોટો થઈ ગયો છે એટલે કે એને કામ આપો એવું આ એની મમ્મી કહે છે ના હા બધું શીખવાડવું પડે છે. એવું અત્યારથી છોકરાઓને અને છોકરાઓને ટ્રેન કરવા પડે આજના જમાનામાં. એટલે આ દિવાળીથી એ કદાચ મારી જગ્યાએ લેશે માળિયા સાફ કરવા માટે હાઇટ વધી જઈ છે એટલે અમુકનું માપું વાળું પડશે ને તમારથી વધારે હાઈટ છે તો યસ લે એ એવું કહેતી હતી કે એને નહીં ફાવતું જોતો ચકાચક વાહ ભાઈ વાહ બીમાર છે એટલે. પણ એને હાથ અવળો પકડ્યો છે ઓકે બસ એટલું જ રુદ્રાક્ષે હાથ અવળો પકડ મૂકી દે ફટથી મૂકી જ દેવાનો હાથ અવળો પકડો તો રુદ્રાક્ષ આમ પકડવાનો હા તો વેલ ડન વેરી ગુડ ચલો ભાઈ ગોળ દાણા વેચો ગોળ તો શું દાણા વેચો કઈને કોમ કરીશ આ બધા આ બે આખી બનાવી દો ને બે બને ટેસ્ટ કરવાની એમ બોલો કોને ટેસ્ટ કર્યું સારું તો જીતુ કાકા તો હતી પણ નહીં જીતુ કાકા નહીં મિત્તલ માસી જ છે વાંધો નહીં તો તાર ખાવે જ બનાય તો મિત્તલ માસીને પેલા આસુનો જે તાર રજા હોય તાર ફરતી બનાવવાની રાખી ચાકરી
એને ચખાડવી હતી મારે કે મેં કદી ચીઝી નહીં ખાધી એમ હું તો એક વાર ચીઝી ખાત તને મજા આવશે કે અમે ચીઝ જ નહીં ખાવતા. હોતી મારી ગોળ ધોરણ એટલે હું આવી કઈ હોતી છે મારે કેવું રહી જાઉં તો ક્યાંક ગોળધાણા ખાવા. લોહી આવી બબાલ કરી દઉં આઈ સ્કૂલમાં બબાલ કરી નહીં. સ્કૂલમાં તો ડોન છે મારી બાનું છે ક્યાં કરીને આયા આ તો જો દિસ્સે હોઠ દેખાય છે ક્યાં જઈને આયા સચ્ચે સચ્ચું બોલો તો ક્યાં ગયા તા ક્યાં ગયા તા લિપસ્ટિક નથી લિપસ્ટિક જ છે કોઈક છોકરીની લિપસ્ટિક છે એટલે લાલ હોય તો ગુલાબી છે જો ના આ દેખાય જો 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 હોઠોનું નિશાન દેખાય જો હોઠનું નિશાન આ મારું હોય ઊભું ના હોય એ તો હવે અમને હું ખબર તમને ખબર અને છોકરીને ખબર સાચું બોલો તો ક્યાં ગયા તા એમ કંઈ હવે ગુનો કર્યા પછી એમ ના જાય કાલે કરતું કે દાગ નહીં જાતે હશે પકડી જાય કે પકડાઈ ગયા ચોરી પકડાઈ ગઈ ચોરી પકડાઈ ગઈ ચોરી પકડાઈ ગઈ ચોરી પકડાઈ ગઈ નહીં નહીં શું નહીં નહીં આ આટલું આ ચોખ્ખું દેખાય છે જો આ જો આ દેખાય છે જો દેખાય છે આવું કરવાનું હોય છે શું મૂક ને પડી ચાલે જ નહીં આવું બધું ચાલતું હશે કપડો જ બદલી નાખેલું દેખાય જ નહીં કોણે હું કરીએ પણ ટી શર્ટ તો ધોવાની મારે ને મને જ દેખાય એટલે દેખાય એટલે પીકતો જાય આમ સાતમા આસમાને પછી આવી બને ખબર પડી ખબર હું જોઈ ખુશ થાવ છો જોઈ ખુશ બરાબર રૂમમાં લઈ જઈને ટીપી નાખી એટલે હું આડી હોય ઊભી ના હોય આમ જ એટલી વાતમાં એવું કંઈ ના હોય પણ આ આવી ક્યાંથી તમને ખબર આવી નથી એ ખબર ના પડી મમ્મી આ જો તમારો છોકરો કારસ્તાન કરીને આવ્યો જો મમ્મીને બોલાવી લેજો ફટાફટ કાઢી નાખી ટી શર્ટ બંધ કરમાં કપડા બદલવા છે આપણે એવું કરો છો તમે ભાઈ સાહેબ શું કરો છો વિડીયો તો હવે થયો છે ચાનો ટાઈમ તો અમે જઈએ ચા બનાવવા બહુ બોલવાનું નહીં નવાઈનું તને એકને નહીં આવડતું ઊંચું જોતો એના ફોટા બિચારા તને કહું છું. પેલા એમાં તને એકને નવાઈનું નહીં આવડતું બધા તો મૂકી દે OLX માં અને Amazon શેમાં? ને જોઈએ Amazon માં પણ GST BST નંબર માંગે છે શું કર્યું છે મેગી આ બધી મથી અને મેગી બનાવી અને મેગી અને આ મેગી બનાવો છે આ કદી મથી મેગી આ રીતના બનાવે મારી મેગી? આ રીતે બનાવે બોલતો ને ભાટકો શીખવાડ્યો પણ એ રીતના ખોલે નવી હતી બોટલ એટલે અને ખોલતા નહીં આવડતું આ નવું ઢાંકણું નહીં છે. આવડ્યું. બસ. આખી બાટલી હતી ખોલા છે એટલે આવડતું શું થયું અથર્વા આવું કર્યા તું કેમ ચંપલ પહેરીને આવ્યો તું આય? કોને ઢોળ્યું અથર્વા આ કને દોડ્યું કને માએ માઈ કાંડ જ કરતી આ બધા જો ઓય, હારું કામ તો કરતી જ નહીં કરે કોક દિવસે કરે જો પૂછું મારો ઓય, હારા તો હારું ને એ પાડતો એવું કમારો કનેક્ટર. બીજું કમારો જય કરી હવે પેલો જતો હતો ડોલ લઈને નીચે ગાડી ધોવા માટે તો જોઈને પાણી ના આજીને બગાડો દોડે. એટલું બાર ના બગાડી જ મારો પોતું હા તો હું આઈ મારું બેઝમેન્ટમાં લઈ જાય છે તે જો બસ પેલો ઢોળ છે. ઢોળશે અને ત્યાં તો કોઈ નહીં આવતું ના મેં ના પાડીશું નીચેનું નહીં લેવાનું. તો ગાઈઝ અમે ગાડી સાફ કરી લીધી હવે એક્ટિવા સાફ કરવા આવીએ શું કરા તું પપ્પા શું કહેશે ચમકશે બે ચમકશે શું બે એક ગાડી ચમકશે કે એક્ટિવા ચમકશે એવું કહેશે એક ગાડી સાફ કરતા હતા ત્યારે એવું કહેતો કે પપ્પા જોશે ને તો એવું કહેશે ચમકે છે નહીં એવું કહેશે ને લાઈટ સાફ કરવાનું સ્લાઇટે સાફ કરી દે પણ બધું સાફ કરી દીધું મેં ખબર તો એ કરવાનું તોય કરવાની તાર જીમમાં જવું અથવા જીમમાં ત્યાં જીમમાં એક્સરસાઇઝ કરવા જવું જીમમાં પેલા બહુ બધા મશીનો હોય ને પછી એક્સરસાઇઝ કરવાની જવું
ફૂલા મોટો થા, નાનો હતું હજુ. જવું જ છે ને તાર તો બધે. પણ તું તો આવતું નહીં ઘેર કે આય હું આવી નહીં આવતું 8 વાગે તો તું ઘેર નહીં આવતું જો ભાઈ બાબા એક કોમ પત્યું ને બીજું ચાલુ થઈ ગયું. લોટ આવે ત્યારે હજી આ તો પત્યો નહીં આ વારવાનું મકઈનો પડ્યો છે લોટ? મકઈ એ નહીં. શીખર થોડું વધુ હોય ને આ ભાઈ કે બાને શું કે મેથી આમ પત્તા લેવા સોલવા દેતો નથી અને કે ચલ બા મને ખબર નથી પણ જો માટી મળી છે એટલે એને મજા આવી ગયો. માટી હોતી હતી, માટી ગમે છે. બસ તોલનો બસ નીચે તોલને લંબા બસ નીચે લંબા તોલનો નહીં લે દો નીચે જશે તો બસ આવતો નહીં નહીં લે દો બોલો ચેટલી ધમકી કેટલી ટણી કે બા નહીં લેવા દઉં બોલો ઓય ત્યાં જેટલી દિવાળી જોઈ ને એટલી બાય જોઈ છે. ઓય પાવર નહીં કરવાનો કહી દે પાવર નહીં કરવાનો. જે નાડું લબડે જે નાડું લબડે. ઓય આવા નહીં લે દો બા લે બહુ તે નાખી આપ. આટલી બધું કરે બનાવી મારી કોઈ ખાય એને તો ખાઈ લીધી હતી બધા. મન કહેતો તો હું ખોય. તો કે કશો હતો રાઈટ. સો બે કામ કરીને હવે બેઠા છીએ બધા. કામ પતી ગયું છે. બધા નહીં, ઊંઘ આવે બાર છે. રહી જો. એટલે મેં ઊંઘ પકડો. આવે છે પણ છે ને હા કાલે અચ્છા, જવાનું છે પેલું તો તૈયારી કરવાની. શું હારું છે પહેરવાનું, હું તને જોઉં કેટલું પહેરવાનું. પાછું સાંજે ને આવી બકા જવાનું. ચોકલેટ દે ની ચોકલેટ તને જવાનું જૂઠા જવા દે. રહેવા દે વાલવી જ નહીં. આ તે પપ્પાને આપ્યું. તે પપ્પાને આપ્યું. અમે બી અડધા કઈ લે એટલે ચોકલેટ ચોકલેટ ડે ની ચોકલેટ તો એમ તો કેટલા બધા ગયા તો તમે તો આપ્યું નહીં. રોઝ ડે ગયો પછી ક્યાં ગયો તો રોજ ડે પ્રતોષ ડે બે જ ગયા છો. લો સારી ખબર આજે અમારી ચોકલેટ દે ખબર કાલ નહીં. બર્થડે એટલે જઈ આવજે સંડાસમાં. એ તો બધા જતા જ ઉગતા હોય. બસ તાન. હોય કે ના હોય રોજ. રોજ અપડેટ હોય છે આપણો. તો ગાઈઝ હેપી ચોકલેટ ડે. અમારા લગ્ન Expired. ખબર નહીં 15 વર્ષ થયા. 15 વર્ષ છે. સોળમું પહેલી વાર બિચારીને ચોકલેટ દે ના દે ચોકલેટ આલી કદી બાપ યાર, બતાવ કોઈ ચોકલેટ દિવસ ચોકલેટ નહીં કઈ નહીં. આ લોનું કહેવાય શું કહેવાય લગ્ન પહેલા આમ કરશું. લગ્ન પહેલા કે તરતા કોઈ આપી નહીં મેં વળી લગ્ન પહેલા કદી આપી નહીં. તમારે પહેલા જોવાય દે તો તમને યાદ હતું તો તમે ડ્રેસ લાવ્યા હતા 1 વર્ષ તો યાદ છે તમને પહેલા જોવાય હતા ટેડી બિયર કોણ લાવ્યું તું? અને કેમ ને હે એને પપ્પાને કહી દીધું. કેમ નહીં યાદ કેમ યાદ નહીં આવું ચાલે જ નહીં નાટા વાટ્યો છો હવે કાલ કયો ડે છે હબ દે જઈ આવજે પરમદાર કયો ડે મને કહો પપ્પાનો વારો પૂરો હોય તારો વારો આવશે. મારે તો બધો પૂરો આપી તો દીધી ચોકલેટ સામે સામે તો જો ગાઈઝ અથરાનો નવો લુક મસ્ત લાગે ને અથરા. નાનું નહીં લાગતું તને? મોટો ચાલ હા જો મોટું હ. નાનો આ તોય પહેરાય ચાલો હાલું શું કહેવાય લાલ લોકો પહેરે ને આપણા લોકો નીચે ચૂડીદાર પાયજામો કાઠિયાવાડી લોકો આવી લોકો અને ઉપર આવું શોર્ટ કેવું લાગે આવો લેતું લઈ દેવાનો ઓલું લાવી દે ચોયણો યો બાબા વાળો. આ ત્યાં એવું જ કહું છું ને આ એવું જ છે આપણા હા હા જોજે કેટલું બધું મોટું આજો ખેંચાય આ બધું આજો ખેંચાય આ દેખાય આ ખેંચાતું હોય આ ખેંચાતું નહીં. ખેંચાય ખેંચાય કરો લાઈ રહ્યો કાઢ નાખું કાઢવા તો ના થોડી વાર રહી કેટલી વાર રે થોડી વાર થોડી વાર રહી થોડી વાર એટલે ચાલો થશે તાર થોડી વાર રાત્રે ક્યારે થશે? જવાનું ના ભાઈ ના કાલ હવારે હું તો ઘરે રહી બજેટમાં હા ગુડ નાઇટ બાય. સબસ્ક્રાઇબ કરો ફૂલ થઈ ગઈ બોલો ઉપરથી લઈ નીચે બોલી ગયું બોલ 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 ને. ગુડ નાઇટ કરો હરખી રીતે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર હર મહાદેવ ગુડ નાઇટ કરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો આને જો મસ્તી ઉજીશ મસ્તી મસ્તી ઉજી છે કરો એવું ના કરે સીધી રીતે બોલ દે ગુડ નાઇટ ઊભો રહે.
ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ કરો સસાઈ કરો જય જય મને બાટા રાવ શું કીધું કઈ કીધું